ये विशुद्ध ज्ञान में कैसे दृश्य दिखाई दे रहे हैं। लगता है कोई बहुत पुरानी स्मृति है। यह तो मुझे पूर्व के 9 अलग अलग भव दिख रहे हैं। अरे प्रथम भव महाबल राजा, હું પશ્ચિમ વિદેયના અલકાપુર નગરીમાં અતિબલ રાજાનો પુત્ર મહાબલ, મારી પાસે સર્વ ભોગોના સુખ છે. અહો, મારા પરમ મિત્ર સ્વયંબુદ્ધ મંત્રીએ ચારણ વૃદ્ધિધારી મુનિરાજોને પૂછી મારા તીર્થંકર થવાની ઘોષણા કરી. આ સાંભળીને આનંદ થયો, પરંતુ જીવનમાં કંઈ જ બદલાયું નહીં. મને તો સંયોગોમાં જ આનંદ આવે છે. अरे इस भव में तो मैं स्वयं भोगों में अत्यंत आसक्त मानो आग में जल रहा था, फिर भी उसमें सुख मान रहा था. हल्की मंद कसाई के बल से देह छूट गया, ईशान स्वर्ग में देव बना. उफ, ये चतुर्गति पीड़ा की जलन भी कितनी भयानक है, कितनी भयानक है. अरे रे, ये स्वर्ग में भी जीव कैसा ठगा जाता है. द्वितीय भव ललितांग देव. વાહ, આ ઈશાન સ્વર્ગ છે અને હું અહીંનો લલિતાંગ દેવ. અહીં દેવીઓની મધુમાયા છે. ખાસ કરીને મારી ખૂબ જ પ્રિય સ્વયં પ્રભા દેવી સાથે હું ખૂબ આનંદ અનુભવું છું. લોકો મને અમર કહેતા હતા, પરંતુ આ દિવ્ય શરીર પણ સાંજના સૂર્યના કિરણોની જેમ क्षणમાં નાશ પાવવા માંડ્યું. आहा, ये स्वर्ग भी क्या विचित्र जगह है. हर पल संसार सागर में डूबने का संयोग प्राप्त है. ये इंद्र भी इंद्रिय रोग से पीड़ित है, तो सामान्य देवों की क्या बात. स्वयं प्रभा के मोह से युक्त देवी भोगों को भोगने से कलंकित परिणाम करते करते देह छूटने लगा, पर देवी का मोह मुझसे नहीं छूटता और देवियों की चिंता करते करते देह छूट गया, देह छूट गया और पुनः संसार में धक्के खाने के लिए मैं आ गया पूर्व विदेह के पुष्कलावती देश की उत्पल खेटक नगर में. वज्र जंग राजा. पिता वज्रबाहुए मारू नाम वज्रजंग कुमार राख्યું. એકવાર મને દેવતાઓનું વિમાન જોઈને જાતિ સ્મરણ થયું અને મને પૂર્વભવની દેવી યાદ આવવા લાગી. ઓહો હો, સ્નેહ પાશ એ વિષ્ણુ સૌથી મોટું બંધન છે. આમ મારા લગ્ન તે દેવીના જીવ ચક્રવર્તીની પુત્રી સાથે થયા. તેનું નામ શ્રીમતી હતું. ફરી હું ભોગોના સુખમાં ડૂબી ગયો. એક દિવસ બે ચારણ રિદ્ધિધારી મુનિરાજને અમે આહારદાન આપ્યું અને તેમની ભવિષ્યવાણીમાં સાંભળ્યું કે ભવિષ્યમાં હું પ્રથમ તીર્થંકર ઋષભદેવ બનીશ અને મારી પત્ની પ્રથમ આહારદાતા રાજા શ્રેયાંશ બનશે.
અને બધા સાથીઓ અને પ્રાણીઓ પણ અમારી સાથે મોક્ષ જશે. આ સાંભળીને મનમાં હર્ષ છવાઈ ગયો. શું તમને હર્ષ નથી થતો? अरे हर्ष क्या धिक्कार है मेरी उस अतिशयोक्ति के परिणाम को, आसक्ति के परिणाम को. निष्कारुण्य मुनिराजों की देशना सुनकर भी मैं भोगों से विरक्त नहीं हुआ. भोगों में चलता रहा पर भोगों के छल को नहीं पहचान सका. मुनि दीक्षा धारण नहीं कर सका. सत्य ही है, निज उपादान जागृत ना हो तो उत्कृष्ट से उत्कृष्ट निमित्त भी श्रेयस मार्ग में लगाने में असमर्थ है. मैं भोगों में आकंठ डूबा हुआ श्रीमती के साथ निद्रा में मग्न था और मेरे प्राण घुटने लगे. सुगंधित धूप की घुटन से मेरे प्राण घुटने लगे, मेरे प्राण घुटने लगे. હું ભોગોમાં આકંઠ ડૂબેલો શ્રીમતી સાથે નિદ્રામાં મગ્ન હતો. ત્યાં સુગંધિત ધૂપની ગુંગળામણથી અમારા બંનેના પ્રાણ ગુંગળાવા લાગ્યા. અરે આ ભોગના સાધન તો મૃત્યુના સાધન બની ગયા. અહો કેવી વેદના! શું મને આ અસહ્ય પીડાથી બચાવવા વાળું કોઈ છે? अरे बचाओ, कोई किसी को शरण देने वाला नहीं. एक निज शुद्धात्मा ही शरण भूत है. कोई बचाओ, मेरे प्राण जा रहे हैं, कोई बचाओ. नौकर चाकर यंत्र मंत्र तंत्र कुछ काम नहीं आया और हम दोनों मृत्यु प्राप्त कर दान के प्रभाव से भोग भूमि में उत्पन्न हुए, भोग भूमि में उत्पन्न हुए. चतुर्थ भव भोग भूमि में आर्य. અરે હું અહીં ક્યાં આવી ગયો? ચારે તરફ શાંતિ જ શાંતિ. હા, આ તો ભોગભૂમિ છે. આ કલ્પવૃક્ષોની શોભા, સુંદર મહેલ, સુંદર સ્ત્રી અને યથેચ્છ ભોગો. ચિરકાલ વ્યતીત થઈ ગયો આ ભોગોને ભોગવતા ભોગવતા. अरे वो भोग नहीं थे, वो तो रोग थे. रोग, राग कहो या रोग कहो एक ही बात है. वहां शांति नहीं, आत्मा की बेचैनी थी. बेचैनी बेचैनी. સાચા સુખથી અજાન અમે કલ્પવૃક્ષની સુંદરતા જોઈ રહ્યા હતા. અચાનક આકાશમાંથી બે ચારણ રીતિધારી મુનિરાજ ઉતર્યા. અરે કેવી તેમની મુદ્રા, કેવી શાંતિ! સ્વરૂપના ભોગી, આનંદ સાગરમાં નિમગ્ન. હું તો તેમને જોતો જ રહ્યો. તેમના અધરથી અમૃત ઝરવા લાગ્યું. હે ભવ્ય, તું પોતાને ઓળખ. તું સંસાર, શરીર, ભોગ, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મથી ભિન્ન અનાદિ અનંત ચૈતન્ય પરમાત્મા છે. ભોગ ભૂમિ બહાર નથી. તારી ભોગ ભૂમિ તો તારા અસંખ્યાત ચૈતન્ય પ્રદેશમાં છે. અનંત ગુણોનો નિદાન તું સ્વયં કલ્પવૃક્ષ છે. મુનિ ભગવાનોના આ વચનો સાંભળીને જ દ્રષ્ટિ અંતર્મુખ થઈ ગઈ. રાહીને રાહ મળી ગઈ. અનંત ભવની થકાવટ દૂર થઈ ગઈ અને આત્માના અનુભવનું સાચું સુખ પ્રાપ્ત થઈ ગયું. આનંદ, આનંદ, આનંદ. धन्य है आत्मानुभव की वह घड़ी. आत्मा की दृष्टि पूर्वक देह छूट गया और मैं जा पहुंचा दूसरे स्वर्ग में. पांचवा भव श्रीधर देव.
હું બીજા ઈશાન સ્વર્ગનો શ્રીધર દેવ અવધિ જ્ઞાનથી મેં મારા પૂર્વભાવમાં સમ્યક્ત પ્રાપ્તિની ક્ષણને જાણી. આહાહા, તે પરમાનંદ. પણ ભોગભૂમિના ભોગોથી પૂર્ણ વિરક્ત ન થઈ શક્યો અને ફરીથી લાખો વર્ષો માટે ભોગોના કારાગૃહમાં આવીને ફસાઈ ગયો. ભલે અમને કોઈ દેવ કહો, પણ હવે આ દેવી ભોગોમાં રસ નથી રહ્યો. પરંતુ સત્ય જાણવા પછી પણ શ્રીમતીના જીવનો રાગ નથી છૂટતો. अरे रे, ये राग भी क्या आग है. स्वयं प्रभा देवी का राग मुझसे नहीं छूटता. स्वरूप के भोग में जो आनंद है, उसके आगे स्वर्गों के भोग अत्यंत कष्टप्रद नजर आते हैं. अरे रे, ये माला मुरझा रही है, सब भोग छूट रहे हैं, पर मुझे क्या, मेरा भोग तो ज्ञान और आनंद है. हर संयोग वियोग का निमंत्रण लेकर पैदा होता है. समाधि पूर्वक देह छूट गया और मैं जा पहुंचा सुसीमा नगरी में. सुसीमा नगरी में छठा भव सुविधि राजा. મારો જન્મ રાજા સુદ્રષ્ટિ અને માતા સુંદરનંદાના ઘરે વિદેશ ક્ષેત્રની સુષિમા નગરીમાં થયો. મોહીઓએ આ દેહનું નામ સુવિધિ કુમાર રાખ્યું, પરંતુ મારું એકત્વ તો મારા પોતાના આત્મામાં જ ભાસતું હતું. પૂર્વજન્મના પ્રેમના સાથી શ્રીમતીનો જીવ મારા પુત્ર રૂપમાં ઉત્પન્ન થયો. અહો, જુઓ તો જગતની આ વિચિત્રતા. જે પત્ની હતી તે પહેલા મિત્ર બની ને હવે પુત્ર. અરે રે, ભવ ભવાંતરોમાં કોઈ એવો જીવ બાકી નહીં રહ્યો જેની સાથે મારો સંબંધ ન થયો હોય. એવી કોઈ માતા નહીં હોય જેના ગર્ભમાં મેં કષ્ટ સહન ન કર્યા હોય. અનંત ભ્રમણ કરી કરીને દુઃખ જ દુઃખ આજ સુધી વેઠ્યા છે. એક દિવસ જિનેન્દ્ર ભગવાનના સમસરણનું નગરમાં આગમન થયું અને એમના શ્રીમુખે ધર્મોપદેશ સાંભળીને મેં શ્રાવક વ્રત અંગીકાર કર્યો. अरे रे, अन्य सभी को वैराग्य धारण कर मुनि बनते देखकर भी मैं पुत्र और श्रीमती के जीव के व्यामोह के कारण श्रावक तो बना, पर मुनि नहीं बन सका. ये मोह जैसा शत्रु पूरे ब्रह्मांड में नहीं. अहो, ये ग्रस्त दशावी जंजाल से कम नहीं. कष्टों की अटवी है, कष्टों की अटवी. यह तो मेरे वर्तमान भव का भी अनुभव है ना. इन्हीं कष्टों को सहता हुआ धर्म ध्यान पूर्वक पुनः देहावसान हो गया. देहावसान हो गया. सप्तम भव अच्युत स्वर्ग में इंद्र. ફરીથી અપૂર્ણ ધર્મ આરાધનાના ફળમાં હું અચ્યુત સ્વર્ગમાં ઇન્દ્ર બન્યો. આ પુણ્ય પણ કેવું મીઠું ઝેર છે. પણ જે પુણ્ય બાંધ્યું હતું તે તો ભોગવવું જ રહ્યું. સ્વર્ગલોકમાં પરાધીનતાથી ભોગ ભોગવતા ભોગવતા અસંખ્ય વર્ષ હું મારા ત્રિકાળી ચૈતન્ય સ્વભાવના આશ્રય ટકી રહ્યો અને આયુષ્ય વીતી ગયું અને હું ફરીથી પહોંચી ગયો મનુષ્ય ગતિમાં. अरे, ये पुण्य भी किस कैसा मीठा जहर है. ये पुण्य का उदय संसार में फंसाने हेतु राक्षस का सुंदर रूप है. मैं इस पुण्य उदय से विदेह क्षेत्र की पुंडरीकणी नगरी में
राजा वज्रसेन तीर्थंकर की रानी श्री कांता के गर्भ से वज्रनाभि के रूप में पैदा हुआ। सभी साथी भ्राता के रूप में पैदा हुए। श्रीमती का जीव भी उस नगरी में बणिक के यहाँ धनदेव नाम का पुत्र हुआ। 8वां भव वज्रनाभि चक्रवर्ती। અહો, પુણ્યના પ્રતાપથી હું ચક્રવર્તી થઈ ગયો. શ્રીમતીનો જીવ જે ધનદેવ બન્યો હતો એ મારો તેજસ્વી ગ્રહપતિ રત્ન બન્યો. એના મોહે હજી પણ સાથ ન છોડ્યો. ભલે લોકો મને નમસ્કાર કરે છે, પણ આ તો અન્યાય છે ને. બીજાને આધીન બનાવીને એમને જે માનસિક કષ્ટ થાય છે તેનો અપરાધી તો હું જ ને. છતાં પણ આ રાજ્ય લિપ્સાનો ભાવ મને થાય છે, એને ધિક્કાર છે. અરે રે, આ શટખંડ તો પુણ્યદય રમત રમતમાં જ મારા વશમાં થઈ ગયા હતા. પણ વાસ્તવિક સત્ય તો વૃષભાચલ પર્વત પર જાણવામાં આવ્યું. ત્યાં મારા નામની પ્રશસ્તિ લખવાની જગ્યા તલમાત્ર પણ નહોતી. અંતઃ મારે એક નામ ભૂસીને મારું નામ લખવું પડ્યું. મારું નામ પણ તો કોઈ ભૂસી નાખશે ને. વિશુદ્ધ જ્ઞાનધારાની સાથે રાગની આગમાં હું બળતો રહ્યો. અરે પણ આ શું? પિતાશ્રીને કેવળ જ્ઞાન થયું. તેઓ તીર્થંકર પદે બિરાજમાન થયા. તેમના ઉપદેશથી આ વખતે દેવોને પણ દુર્લભ એવા સંયમના દ્વાર ખુલ્યા. જેની ચિરકાળથી રાહ હતી એ મુનિદશા જીવનમાં આવી ગઈ. ધન્ય મુનિદશા, ધન્ય મુનિદશા, ધન્ય मुनिदशा। पर यह दशा भी तो मार्ग है, गंतव्य नहीं। विशुद्धि की प्रबलता से तीर्थंकर प्रकृति का बंध हो गया, लेकिन है तो बंधन ही ना। बंधन का फल तो संसार है। मोह के कपाट तो टूट गए, पर संपूर्ण मोह का नाश न कर सका। अरे अल्प राग के परिणमन में पुनः दुख सागर में डूब गया, दुख सागर में डूब गया, दुख सागर में डूब गया। नवम भव सर्वार सिद्धि में अहमेंद्र। અરે કિંચિત વિરાધનાનું આવું ફળ? હું સર્વાજ સિદ્ધિમાં 33 સાગર સુધી પૂર્ણ અતિન્દ્રિય સુખથી વંચિત રહ્યો, કારણ કે મુનિદશામાં કરેલા શુભ ભાવોનું ફળ તો ભોગવવું જ પડશે ને. તત્વચર્ચા તો કરતો હતો, પણ કશાયોનો અભાવ ન કરી શક્યો. સ્વરૂપમાં ઊંડી નિમગ્નતા ન થઈ શકી. અરે ચૈતન્યનું ચિંતન પણ ચૈતન્યને બાળે છે. હવે તો સ્વર્ગોમાં ભટકવું પણ સહન નથી થતું. છતાં ધીરે ધીરે આટલું લાંબુ આયુષ્ય પૂર્ણ થયું, પૂર્ણ થયું, પૂર્ણ થયું. और बन गया मैं तीर्थंकर। इस प्रकार मैंने असंख्यात भवों में कैसे कैसे जन्म मरण के कष्ट उठाए। मैं तीर्थंकर का जीव होते हुए भी अनेक भवों में मुनि दशा की भावना करने पर भी आज 83 लाख पूर्व की लंबी आयु मैंने यूं ही गंवा दी। अरे मेरा जन्म तो जन्म मरण के अभाव के लिए हुआ। मुझे ये शोभा नहीं देता कि मैं मोहियों की भांति राजपाट करूं।
मनोरंजन के नाम पर आत्मा का विस्मरण करूं? अरे ये कैसा मनोरंजन, किसी की मृत्यु पर 2 मिनट का शोक भी नहीं। यह संसार अनित्य है और असरल है। यौवन, धन, संपत्ति सब वस्तुएं क्षणिक हैं। इंद्रधनुष और बिजली के समान अनित्य है। काल के गाल में सब समा जाएगा, काल के गाल में सब समा जाएगा। नीलांजना का निधन हो गया, सामान्य राजागण जान भी ना सके, पर मैं ये कैसा अनदेखा बन सकता हूं? भयंकर वन में हिरण को सिंह के मुख से कोई नहीं बचा सकता। मणिमंत्र तंत्र बहु होई, मरते न बचावे कोई। चतुर्गति में आज तक मैंने कष्ट ही कष्ट उठाए। समस्त संसार छान कर देखा, कहीं सुख नहीं मिला। एकमात्र निज शुद्धात्मा ही शरण है। अपने शुभाशुभ कर्मों का फल अकेला जीव स्वयं भोगता है। जैसे पानी और दूध एक दिखाई देने पर भी भिन्न भिन्न है, उसी प्रकार जीव और शरीर, जगत के सभी पदार्थ सर्वथा मुझसे भिन्न है। अरे इस देह से निरंतर घृणित सप्त धातु झरती है, इससे मेरी कैसे यारी? अब तो आश्रम के निरोध पूर्वक ज्ञान धारा से पूर्ण संबर प्रकट करूंगा। स्वरूप के तपन पूर्वक जो निर्जरा होती है, उसी से शुद्धि की वृद्धि होती है। वही कार्यकारी है। अनादि दिनधन लोक में बिना समता के जीव निरंतर भ्रमण करता रहा। इस जगत में सब कुछ सुलभ है, एकमात्र सम्यक ज्ञान ही दुर्लभ है। मैंने ये सम्यक ज्ञान पाया तो भी मैं मोहियों की भांति अपना जन्म दिवस मना रहा हूं। धिक्कार है मेरी परिणति को। नीलांजना की मृत्यु के प्रसंग ने मेरे मुक्ति के द्वार खोल दिए। क्षण भंगुर जगत स्वप्न जालवत है। लगता है बुद्धिमान इंद्र ने मुझे वैराग्य कराने हेतु ही नीलांजना को शायद भेजा है। पर मैं तो आज ही, अब दृढ़ निश्चय है मेरा, मैं आज ही त्रैलोक के पूज्य दिगंबर जैनेश्वरी दीक्षा धारण करने के लिए वन में प्रस्थान कर रहा हूं।